માધવપુરનું સોનેરી સ્મિત। એક નાનકડું અને સુંદર ગામ હતું જેનું નામ માધવપુર। ત્યાં ચારે બાજુ હરિયાળી અને શાંતિ હતી। વેદા તેના દાદા દેવવ્રત સાથે દરરોજ સવારે ખેતરોમાં ફરવા નીકળતી। પક્ષીઓનો કલરવ અને ઠંડો પવન તેમનું સ્વાગત કરતો। માધવપુરમાં વહેતી નદીના પાણી કાચ જેવા સ્વચ્છ હતા। વેદા નદીના કાંઠે દોડતી અને પથ્થરો સાથે રમતી। તેને આ ગામની માટી અને પાણીમાં એક અનોખો જાદુ દેખાતો હતો। એક દિવસ દાદા દેવવ્રતે વેદાને એક જૂની વાત કહી। તેમણે કહ્યું, બેટા, આ ગામમાં એક જાદુઈ ફૂલ ખીલે છે જેને સૂર્ય સ્મિત કહેવાય છે। તે ત્યારે જ ખીલે જ્યારે આખું ગામ એકબીજાને મદદ કરે અને ખુશ રહે। ચાલતા ચાલતા તેઓ મનુભાઈને મળ્યા। મનુભાઈ ગામના શ્રેષ્ઠ ચિત્રકાર હતા। તેઓ એક જૂની દિવાલ પર સુંદર ચિત્રો દોરી રહ્યા હતા। દાદાએ તેમને જૂના જાદુઈ ફૂલ વિશે પૂછ્યું જે વર્ષોથી કોઈએ જોયું નહોતું। મનુભાઈએ વેદાને એક દિવાલ બતાવી જેમાં પૂર્વજોએ એ જાદુઈ ફૂલનું ચિત્ર દોર્યું હતું। વેદા એ જોઈને દંગ રહી ગઈ। તેણે નક્કી કર્યું કે તે એ ફૂલને ફરીથી માધવપુરમાં ખીલાવશે। બીજે દિવસે નદી કિનારે રેતીમાં રમતા વેદાને એક અનોખો ચળકતો બીજ મળ્યો। તે સૂરજની જેમ સોનેરી રંગનો હતો। તેણે તેને પોતાની હથેળીમાં લઈ લીધો અને દાદાને બતાવવા દોડી ગઈ। વેદાએ દાદા દેવવ્રતની મદદથી એ બીજને ગામના ચોકની બરાબર વચ્ચે વાવ્યું। બંનેએ તેને પ્રેમથી પાણી પાયું। ગામના લોકો પણ કુતૂહલથી આ જોઈ રહ્યા હતા। મનુભાઈ અને દાદા દેવવ્રતે મળીને ગામના દરેક ઘરને આ છોડની સંભાળ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા। કોઈએ ખાતર આપ્યું તો કોઈએ તેની આસપાસ નાની વાડ બનાવી। આખું માધવપુર હવે એક હતું। એક સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ ધરતી પર પડી ત્યારે એ છોડ પર એક સુંદર સોનેરી કળી બેઠી। વેદા અને દાદા દેવવ્રત શ્વાસ રોકીને તેને ખીલતા જોઈ રહ્યા હતા। આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું કારણ કે સૂર્યસ્મિત ફૂલ પૂરી રીતે ખીલી ગયું હતું। આખા માધવપુરમાં સુગંધ અને પ્રકાશ ફેલાઈ ગયો। વેદા હસતી રહી કારણ કે તેના નાના ગામમાં ફરીથી જાદુ પાછો આવ્યો હતો।